નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ જય ભારત. આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું તપસ્વી આચાર્ય. અમારો ઉદ્દેશ રાષ્ટ્રને સ્નેહ અને રાષ્ટ્રનું સન્માન. આજે 24 જુલાઈ અને રવિવાર, છેલ્લા 12 કલાકની નાની મોટી ઘટના અથવા તો સમાચાર પહેલાં બે કહી દઉં તો અગ્નિપથ યોજના સાથે સેનામાં અગ્નિવીરોની ભરતી આજથી શરૂ અને 3 શિફ્ટમાં યોજાશે પરીક્ષાઓ. બીજા એક સમાચાર કહું તો સૌથી મોટા સમાચાર કહી શકીએ, આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે. અમદાવાદ મોડી રાતથી વરસાદની ધમાકેદાર બેટિંગ, સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ. મિત્રો, શું છપાયું શું છુપાયું કાર્યક્રમ અમારો આ વિશેષ કાર્યક્રમ હોય છે, જેમાં વિવિધ ન્યૂઝપેપરોનું આપણે જે કોઈ બી ન્યૂઝ આપે છે તેને આપણે થોડું ઘણું એનાલિસિસ કરતા હોઈએ છીએ, એ સમાચારોનું થોડું ઘણું અર્થઘટન કરતા હોઈએ છીએ અને ફરી પાછું આપની સમક્ષ અમે વિધિ વિધાન સાથે દર્શાવતા હોઈએ છીએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો ગુજરાતનું એક મોટું ન્યૂઝપેપર કહી શકાય એવું સૌરાષ્ટ્રનું ન્યૂઝપેપરથી આજથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે, કે જે ફૂલછાપ નામથી ચર્ચાય છે. ફૂલછાપમાં એક સૌથી મોટા સમાચાર આપ્યા છે, એ જોવા માટે આપણે પ્રયત્ન કરીએ તો સૌથી પહેલું એણે એક નેશનલ ન્યૂઝને પ્રાધાન્ય આપ્યું, જેમાં ફૂલછાપે ફ્રન્ટ પેજ ઉપર ન્યાયતંત્રનું નુકસાન એ લોકતંત્રનું નુકસાન એ પ્રકારનું એક હેડિંગ બનાવ્યું, એ પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું. સ્ટેટમેન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ તો લખ્યું છે કે CJI રમન્નાએ ન્યાયતંત્ર અને જજોની સુરક્ષાથી માંડીને રાજનેતાઓ વિશે સાફ શબ્દોમાં કરેલી કડવી ટિપ્પણીઓ મીડિયાની બેજવાબદારી લોકતંત્રને કમજોર પાડશે, આવું એક સ્ટેટમેન્ટ પણ સાથે સાથે આપ્યું છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ, સમાચાર સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ખૂબ જ મોટા સમાચાર કહી શકીએ એટલા માટે થઈને. જો લખ્યું છે તેમાં કે દેશના પ્રમુખ ન્યાયમૂર્તિ NV રમન્નાએ ન્યાયપાલિકાના પડકારો અને મીડિયાના કાર્ય ઉપર એક ટિપ્પણી કરતા ન્યાયપાલિકાના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી છે અને ન્યાયાધીશોનું જીવન આસાન છે તેવું ખોટું કથન ઊભું કરવામાં આવ્યું છે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું. તેમાં ડિટેલ એવી લખે છે કે કારણ કે વાસ્તવમાં જજ પોતાના જીવનની અનેક ખુશીઓ, મહત્વપૂર્ણ પારિવારિક ઘટનાઓ પણ ચૂકી જતા હોય છે. સાથે સાથે તેમણે લખ્યું કે નુપુર શર્માના કેસમાં અદાલતનો ફેસલા વિશે પ્રતિક્રિયા આપતા રાજનીતિથી લઈને મીડિયા સાથે સાથે જજોની સુરક્ષા સુધીના સાફ શબ્દોમાં કડવા વહેણ પણ સંભળાવી દીધા હતા. તેમણે કહ્યું કે ન્યાયાધીશોને આવી સુરક્ષા નથી મળતી જેવી નેતાઓને મળે છે અને અમલદારોને મળે છે. ખૂબ જ એમણે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે નેતાઓને અમુક પ્રકારની ફેસિલિટી મળે છે, અમુક પ્રકારની સુવિધા મળે છે, તેવી ન્યાયાધીશોને મળતી નથી. તેમણે જજો ઉપર હુમલાની વધતી જતી ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો અને સાથે તેમણે એવું પણ કબૂલ્યું હતું કે ન્યાયતંત્ર ભવિષ્યમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે તૈયાર પણ છે. તેમણે એક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જો ન્યાયતંત્ર ઉપર આંચ આવશે તો લોકતંત્રને પણ આંચ આવી શકે છે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો બીજા એક રાષ્ટ્રપતિ કોવિદના સમાચાર જે છે એ ગઈકાલે નિવૃત્તિના સમાચાર આપ્યા. એમાં ફૂલછાપે એક સ્ટેટમેન્ટ આપ્યું કે વિપક્ષે જાતિ, પરિવારવાદી અને રાજનીતિથી ઉપર ઉઠવાની જરૂર. રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ કહી શકીએ એવા રાજનીતિ કોવિંદની એક વિદાય સમારોહ યોજાયો, તેમાં આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું. ડિટેલ એવી લખી છે કે દેશના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈની મધરાત્રિએ પૂરો થઈ રહ્યો છે, જેને લઈને સંસદ ભવનમાં સેન્ટ્રલ હોલમાં કોવિંદની વિદાયને લઈને સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સાથે બંને સાંસદો હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમારોહને સંબોધન કરતા કહ્યું કે તેઓ તમામ પાસેથી વિદાય લઈ રહ્યા છે, જેને લઈને હૃદય ખૂબ જ ભારે છે, પણ એ વાતનો સંતોષ છે કે મેં પૂરી ક્ષમતા સાથે જવાબદારીનું વહન કર્યું છે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું ફૂલછાપે. બીજા એક દેશ માટે ચિંતાજનક સમાચાર અને ટેન્શનવાળા સમાચાર કહી શકીએ તેવું ફૂલછાપે ફ્રન્ટ પેજ ઉપર ચોંકાવનારા સ્ટેટમેન્ટ સાથે આપ્યું, જે મંકી પોક્સના સમાચાર છેલ્લા 8 દિવસથી સતત આ સમાચાર વ્યતીત કરી રહ્યા છે અને વિવિધ સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફૂલછાપે એવું લખે છે કે મંકી પોક્સ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું. સમાચાર સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે પૂરા દેશને લગતા છે, સમજવા જેવા છે, એટલા માટે લખ્યું છે ફૂલછાપે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે WHO એ મંકીપોક્સ બીમારીને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. મંકીપોક્સ અત્યાર સુધીમાં વિશ્વના 80 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કુલ 16,886 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ બીમારીના અત્યાર સુધીમાં 3 કેસો જાહેર કરાયા છે અને WHOની એક વિસ્તૃત બેઠક બાદ મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
તો મિત્રો આ પ્રકારની કોરોના હજી ગયો નથી અને બીજો એક મંકી પોક્સ નામનો વાયરસ જે છે એ સંક્રમિત થઈ રહ્યો છે. તો દેશની જનતાની એક માંગ ઉઠી છે. સાથે સાથે દેશની જનતાને પણ કહેવામાં આવ્યું છે કે આ બધી કોરોના અથવા તો મંકી પોક્સથી ધ્યાન રાખો અને જરૂર હોય તો જ બહાર નીકળો. આ પ્રકારના એક સમાચાર આપ્યા. બીજા એક છેલ્લા 2 દિવસથી સ્મૃતિ ઈરાનીના સમાચાર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ કોન્સ્ટન્ટ દર્શાવાઈ રહ્યા છે. સમાચાર શું છે એ આપને કહું તો સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાનો એક આરોપ થયો છે, જેની સાથે સાથે કોંગ્રેસે કેન્દ્રીય મંત્રીનું રાજીનામું પણ માંગ્યું છે અને સ્મૃતિ ઈરાનીની પુત્રીએ એક આરોપો પણ નકાર્યા છે. સ્ટેટમેન્ટ સમજીએ તો અમુક ન્યૂઝપેપરે એવું લખ્યું છે, જેમાંના એક ન્યૂઝપેપર એવું જણાવે છે કે કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાની પરિવાર ઉપર ભ્રષ્ટાચારનો એક ગંભીર આરોપ મૂક્યો છે. સાથે સાથે કોંગ્રેસ નેતા પવન ખેરાએ પણ જણાવ્યું છે કે આ મામલો ગોવાના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી દ્વારા ચલાવવામાં આવતા રેસ્ટોરન્ટ સંબંધિત છે અને ઈરાનીની પુત્રી ઉપર ફરજી લાયસન્સ લેવાનો પણ એક આરોપ ઘડાઈ રહ્યો છે. ખેરાએ કહ્યું હતું કે લાયસન્સ એક એવા વ્યક્તિના નામે લેવામાં આવ્યું છે જેનું નિધન 2021માં જ થઈ ચૂક્યું છે અને લાયસન્સ જૂન મહિનાના 2022માં જે છે એ મૃત્યુ પામ્યા છે અને 13 મહિના વીતી ચૂક્યા છે. અને આ મામલે સ્મૃતિ ઈરાનીએ પણ કહ્યું હતું કે મારી પુત્રી તો હજી કોલેજની છાત્ર છે અને ખોટા આરોપમાં સંડોવવામાં આવી રહ્યા છે. અને કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું છે, જેમાં એવું લખ્યું છે કે સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાના અલગ અલગ આરોપ દર્શાવાઈ રહ્યા છે. વિવિધ ન્યૂઝપેપરો અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ આ સમાચારની નોંધ નહીં અને છેલ્લા 2 દિવસથી દર્શાવી રહ્યા છે. હવે સમાચાર ગુજરાત તરફના જોઈએ તો છેલ્લા 2 દિવસ માટે જે છે એ અમિત શાહ ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, ત્યારે એક સ્ટેટમેન્ટ સામે આપ્યું તેમણે ગઈકાલે, જેમાં લખ્યું છે કે આ સફળ પ્રયાસની પરંપરાને નરેન્દ્ર મોદીએ આગળ વધારી હતી. એ કઈ પ્રયાસ છે અથવા તો કઈ સફળ પ્રયાસ છે એ જોઈએ તો તેણે કહ્યું અમિત શાહે કે રાષ્ટ્રપતિ તરીકે વ્યક્તિઓના ચયનમાં હર હંમેશ ભાજપે નવો ચીલો ચિતર્યો છે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ ગઈકાલે આપ્યું અમિત શાહે. તેમાં લખ્યું છે કે ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં શનિવારે એટલે કે ગઈકાલે ત્રિનેત્ર અને EFRA પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે અમુક સ્ટેટમેન્ટ સામે આપ્યા હતા, જેમાં લખ્યું છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSCLમાં લોકાર્પણને સંબોધતા તેમણે ભાજપના દેશના રાષ્ટ્રપતિ તરીકે વ્યક્તિઓના ચયનમાં હંમેશા એક નવો ચીલો ચાતર્યો છે. આ સફળ પ્રયાસોની પરંપરાને નરેન્દ્ર મોદીએ આગળ વધાર્યો છે એમ જણાવી અને દ્રૌપદી મુર્મુની મહામહિમની વર્ષની લોકતાંત્રિક ઇતિહાસની ઐતિહાસિક ઘટના હોવાનું પણ અમિત શાહે જણાવ્યું હતું. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સમાજ જીવનમાં પ્રતિષ્ઠિત નાગરિકો અને બૌદ્ધિકને સંબંધતા અમિત શાહે કહ્યું હતું કે હમણાં જ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી સમાપ્ત થઈ છે. વોટિંગ કોલેજિયમની શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પ્રચંડ બહુમતીથી જીતાડ્યા છે અને ચૂંટણીમાં 2 ઉમેદવારો લડે અને તેમાંથી એક જ જીતે એ સ્વાભાવિક ઘટના છે. પરંતુ સાથે સાથે દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રપતિ પદ પર બેસવું અને શ્રીમતી દ્રૌપદી મુર્મુમાંથી મહામહિમ દ્રૌપદી મુર્મુ બનવું એ એક ઐતિહાસિક ઘટના છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ અમિત શાહે આપ્યા હતા. આજે પણ અમિત શાહ ગુજરાતમાં છે તો વિવિધ મોવડી મંડળો સાથે બેઠક કરી અને ગુજરાતના અલગ અલગ પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં છે. આ પ્રકારના સમાચાર આપ્યા છે સંદેશ અને દિવ્ય ભાસ્કરે સેમ સમાચાર આપ્યા. બીજા એક કચ્છમાં રેડ એલર્ટના સમાચાર જે છે એ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સંદેશ અને દિવ્ય ભાસ્કર એવું લખે છે કે કચ્છમાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાના સંકેતો યથાવત રહ્યા છે. રાજ્યમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી નોંધાઈ છે. ત્યારે અમદાવાદમાં સતત 12 કલાકથી વરસાદ વરસી રહેવાના સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. સમાચાર સમજીએ તો રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે અને મંગળવારે વરસાદનું જોર ઘટી જશે. પરંતુ 2 દિવસ કોન્સ્ટન્ટ વરસાદ વરસે છે અને વરસાદ વરસશે તો જરૂરત હોય તો જ બહાર નીકળવું અને તંત્ર દ્વારા ચોક્કસ પ્રકારની કામગીરી હાથમાં આવે. અમદાવાદમાં ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે, અમદાવાદમાં ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું છે, તો તંત્ર તાત્કાલિક અસરથી પગલાં ભરે, કારણ કે આમાં તંત્રની સાથે સાથે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ અને સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક સંદેશે એવું લખ્યું છે કે ગઈકાલથી 3 દિવસ સુધી અમદાવાદમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતાની એક આગાહી દર્શાવાઈ છે.
ત્યારે એક આગાહીની સાથે સાથે ગઈકાલથી દિવસ દરમિયાન અમદાવાદમાં ઝરમર વરસાદ થયો હતો અને રાત્રે અતિભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં પડ્યા છે. વરસાદ શરૂ થવાની સાથે સાથે અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે અને સાથે સાથે રોડ રસ્તા તૂટ્યાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. બીજા એક ડિસ્ટ્રિક્ટ તાલુકા પ્લેસીસમાં લખ્યું છે કે વલસાડ, અરવલ્લી, પાટણ, તાપી, સાબરકાંઠામાં નર્મદા સહિત જિલ્લાઓમાં વિસ્તારોમાં સારો વરસાદ પણ થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં સારો વરસાદ થયો છે. જોકે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં અન્ય જિલ્લાઓના સરખામણીમાં વરસાદ હજી થોડો ઓછો પણ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું સારું પ્રમાણ જોવાઈ રહ્યું છે. બીજા એક સંઘના મોહન ભાગવતજી ગુજરાતમાં છે, ત્યારે તેઓ પણ અલગ અલગ મૌડી મંડળોને મળી રહ્યા છે, અમુક સંસ્થાઓને મળી રહ્યા છે. સમાચાર શું છે એ વિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરીએ તો સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીની રાષ્ટ્રીય બેઠક યોજાઈ છે. તેમાં સંઘ સુપ્રીમો મોહન ભાગવત નાના ઉદ્યોગકારોને બેઠકમાં પણ હાજર આપી રહ્યા છે. તેમાં લખ્યું છે કે આજના અંતિમ સેશનમાં 400થી વધુ લોકો તેને સાંભળવા માટે હાજર રહેશે. સાથે સાથે ડિટેલ એક એવી આવી રહી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ શનિવારે એટલે કે ગઈકાલે લઘુ ઉદ્યોગ ભારતીની બેઠકમાં ભાગ લીધો હતો અને તેમના પ્રશ્નો અને વિવિધ રજૂઆતો પણ સાંભળી હતી. નાના ઉદ્યોગપતિઓએ પોતાના ઇન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નો સંદર્ભે તેમની સાથે વાત પણ કરી હતી અને આ સમસ્યા દૂર કરવા માટે ભાગવત દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરશે અને વિવિધ મૌડી મંડળો સાથે પણ બેઠક કરી અને ચર્ચા કરશે તેવો એક ખુલાસો કર્યો હતો. નારણપુરા ખાતે જીએસસી બેંકમાં શરૂ થયેલી બેઠકના પ્રથમ દિવસે 150થી વધુ લોકો ત્યાં હાજર રહ્યા હતા. આવતીકાલથી પણ તેઓ 400થી વધુ લોકોને બેઠકમાં હાજર રહેશે તેવા એક સંકેતો દેવાઈ રહ્યા છે. લઘુ ઉદ્યોગ ભારતીની રાષ્ટ્રીય બેઠક દર વર્ષે યોજાતી હોય છે. આ વર્ષે અમદાવાદમાં બેઠક યોજાઈ છે, જેમાં માર્ગદર્શન આપવા માટે સંઘના વડાઓ હાજર રહ્યા છે અને સંઘ સુપ્રીમો મોહન ભાગવત નાના ઉદ્યોગકારોને પ્રશ્નો પણ સાંભળશે. આ પ્રકારના એક સમાચાર આવ્યા. બીજા એક સમાચાર જોઈએ તો ગુજરાત માટે મોટા સમાચાર કહી શકીએ તે મતદાર યાદીના સમાચાર આપ્યા છે. વિવિધ ન્યૂઝપેપરોએ આને બોક્સ કરી અને લાસ્ટ પેજ ઉપર દર્શાવ્યા છે, કારણ કે સમાચાર સમજવા એ ખૂબ જ જરૂરી છે અને સમાચાર જે છે એ ચોથી જાગીર કહેવાય છે, જે ગુજરાતનું અને એઝ વેલ એઝ દેશની ચોથી જાગીર કહેવાય છે, ગુજરાતનું પિલર કહેવાય છે, દેશનું પિલર કહેવાય છે સમાચાર. એટલા માટે એક યાદી આપી છે. તેમાં લખ્યું છે કે મતદાર યાદી સુધારણામાં ડેપ્યુટી કલેક્ટરની આળસ બહાર આવી છે. એમાં સૌથી ઓછા મતદારો નોંધાય તેવી 27 બેઠકોમાં ફરીથી ડોર ટુ ડોરના એક આદેશ પણ કરવામાં આવ્યા છે. ભારતના ડેપ્યુટી ઇલેક્શનને કમિશનરે વિડીયો કોન્ફરન્સથી ખાસ સમીક્ષા બેઠક બોલાવી હતી. તેમાં ખૂબ જ ચિંતાજનક પ્રશ્ન કહી શકાય. તેમાં મતદાર યાદી સુધારણામાં ડેપ્યુટી કલેક્ટરોની એક સૌથી મોટી આળસ એટલે કે ડેપ્યુટી કલેક્ટરો કામ નથી કરી રહ્યા હોવાના સમાચાર બહાર આવી રહ્યા છે. 15મી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મહાત્મા મંદિરમાં તમામ જિલ્લા કલેક્ટરના નાયબ ચૂંટણી અધિકારીઓનો એક વર્કશોપ ગઈકાલે નોંધાયો હતો. જેમાં વર્કશોપમાં અભ્યાસ દરમિયાન 182 પૈકી 27 વિધાનસભાની બેઠકોમાં સૌથી ઓછા પ્રમાણમાં નવા મતદારોને નોંધાઈ રહ્યા છે તેવો એક ઘટસ્ફોટ થયો, જેના પ્રમાણમાં મતદારો નોંધાયા અને બહાર આવતા તમામ બેઠકોમાં જવાબદારી સંભાળતા 27 ડેપ્યુટી કલેક્ટરોને બૂથ લેવલે ફરી ચેકિંગ કરવું અને ઘટતા પ્રયત્નો કરવા તે પ્રકારના શિક્ષાત્મક પગલાં માટે પણ એક ચર્ચાનો દોર થઈ રહ્યો છે. બીજા એક સમાચાર તરફ આગળ વધીએ તો ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરીના બનાવો વધી રહ્યા છે. તે સમાચારને વિવિધ ન્યૂઝપેપરો દર્શાવી રહ્યા છે. ડિટેલ એવી લખી છે કે ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાના અભરખાએ પરિવારના માળો વિખેર કરી નાખ્યો તેવા એક સમાચારો સામે આપ્યા છે, જેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 1.5 કરોડના બદલે 1 કરોડ ચૂકવતા મહેસાણાના યુવકને મેક્સિકોમાં બંધક બનાવી અને તેના પર ત્રાસ ગુજારવાના સમાચાર સામે આવી રહ્યા છે. 50 લાખ જ બાકી હોવાથી માનવ તસ્કરોએ આજીજી કરતા પત્ની બાળકોને ટેક્સાસમાં ઘુસાડ્યા છે સમાચાર આપ્યા છે. મહેસાણાના પ્રિયંક પટેલ લાંબા સમયથી અમેરિકા જવાનું આયોજન કરતા હતા અને તે માટે તેણે પત્ની અને 3 બાળકો સાથે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાની યોજના બનાવી, જે માટે તેણે એક ભયાનક દુઃસ્વપ્નમાં પરિવર્તિત થયું અને આ પરિવર્તન અમેરિકાના ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે તેણે માનવ તસ્કરોની મદદ લીધી અને તે માટે તેણે 1.5 કરોડ ચૂકવવાનું નક્કી કર્યું હતું.
જોકે તે 1 કરોડ જ ચૂકવી દેશે અને ચૂકવી શક્યા છે, જેથી તેમને અમાનવીય ત્રાસ આપવામાં આવેલો અને બાદમાં માનવ તસ્કરોએ આ વ્યક્તિની પત્ની અને 3 બાળકો અને અમેરિકાના ટેક્સાસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવેલ છે. આ સાથે આવા એક કિસ્સો જોવા મળ્યો છે. તેમાં યુવકને મેક્સિકોમાં બંધક બનાવી અને તેની ઉપર ત્રાસ ગુજારવાના સમાચારો સામે આવી રહ્યા છે. બીજા સમાચારો તરફ આગળ વધીએ તો ગુજરાતનું બીજું એક ન્યૂઝપેપર કહેવાય છે સંદેશ, તેણે પણ જીવંત લોકશાહી માટેનું એક સ્ટેટમેન્ટ ફ્રન્ટ પેજ ઉપર આપ્યું. દેશના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે પણ થોડાક ચોંકાવનારો સ્ટેટમેન્ટ આપ્યા છે ન્યાયમૂર્તિએ. તો તેમાં લખ્યું છે કે દેશનું પ્રિન્ટ મીડિયા હજી પણ જવાબદારીપૂર્વક વર્તી રહ્યું છે, ઇલેક્ટ્રોનિક મીડિયા પણ આ પ્રકારના પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે લખ્યું છે કે જીવંત લોકશાહી માટે મજબૂત ન્યાયતંત્ર જરૂરી છે તેવો CJIનો એક સ્ટેટમેન્ટ સામે આપ્યું છે, જેમાં લખ્યું છે કે સોશિયલ મીડિયાના મનમાની રીતે કાંગારૂ કોર્ટ ચલાવી રહ્યા છે, ખોટા અને પક્ષપાત ભર્યા એજન્ડા ચલાવાય છે અને જજને નિવૃત્ત પછી પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની જેમ સુરક્ષા પણ મળતી નથી. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું છે, જેમાં લખ્યું છે કે ભારતીય ચીફ જસ્ટિસ NV રામન્નાએ ગઈકાલે રાંચીની એક કોલેજમાં જસ્ટિસ ઓફ એ જજ એ પ્રકારનો એક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અમુક પ્રકારના સ્ટેટમેન્ટ સામે આપ્યા હતા. તેમાં લખ્યું કે ન્યાયતંત્ર તેની સામાજિક જવાબદારી સામે આંખ મીચીને મૌન રહી શકે નહીં. આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું, જેમાં ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો ચીફ જસ્ટિસ રામન્નાએ કહ્યું કે ન્યાયતંત્ર સામે અનેક પડકારો છે, સાથે સાથે કોર્ટો તેમની સામાજિક જવાબદારી સામે આંખો મીચીને મૌન રહી શકે નહીં તે પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું. મીડિયાના કાર્ય અને જવાબદારીઓ અંગે પણ તેમણે અમુક ટિપ્પણીઓ કરી અને ન્યાયતંત્રના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જજીસનું જીવન આસાન છે તેવા ભ્રામક અહેવાલો ફેલાવાઈ રહ્યા છે તેવા પણ સમાચારો તેણે આપ્યા. મીડિયાના સમાચાર પ્રસિદ્ધ કરતી વખતે આત્મનિરીક્ષણ કરે તેવું પણ એક સ્ટેટમેન્ટ સામે આપ્યું. તેવું અનુરાગ ઠાકુરે પણ એક જવાબદારીપૂર્વકનું સ્ટેટમેન્ટ સામે આપ્યું. બીજા એક રાષ્ટ્રપતિ કોવિંદના સમાચાર જે છે એ સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધા. રાષ્ટ્રના હિતમાં પક્ષીય રાજકારણથી ઉપર ઉઠવાની વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ કોવિંદની રાજકીય પક્ષોની એક સલાહ સામે આપી છે. ડિટેલ એવી આપી છે કે દેશના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સંસદમાં સેન્ટ્રલ હોલમાં શનિવારે એટલે કે ગઈકાલે વિદાય સમારંભ યોજાયો હતો અને પોતાના વિદાય ભાષણમાં કોવિંદે રાજકીય પક્ષોને દેશના મહત્વના મુદ્દા પર કામ કરવા માટે, પક્ષીય રાજકારણને છોડવા અને સંસદની ગરિમા જાળવી અને સંસદમાં કામ કરવા માટેની એક અપીલ કરાઈ હતી. તેમણે કહ્યું કે સંસદ એ લોકશાહીનું મંદિર છે, સાથે સાથે તેની ગરિમા જળવાય તે પણ ખૂબ જ મહત્વનું છે અને સંસદ એક તેમની પરિવાર છે અને જે ક્યારેય મતભેદો થતા રહે પણ મનભેદો નથી થતા અને પક્ષો અને પક્ષીય રાજકીય નીતિ છોડી અને નાગરિકોના કલ્યાણ પર ધ્યાન આપે તે પ્રકારનું એક સ્ટેટમેન્ટ પણ સામે આપ્યું હતું. તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે હૃદયમાં અનેક સ્મૃતિઓ સાથે લઈ અને હું આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું. બીજા એક સમાચાર ફ્લેગના સમાચાર આપ્યા છે. સરકારે ફ્લેગ કોડમાં ફેરફાર કર્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. હવે દિવસ અને રાત રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે આ દેશ હિતના સમાચાર છે, એ તમારે જાણવા જરૂરી છે. તો દર્શક મિત્રોને જણાવી દઈએ કે એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે જેમાં લખ્યું છે કે સરકારે ફ્લેગ કોડમાં એક ફેરફાર કર્યો છે, જેમાં હવે દિવસ અને રાત રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે તેવો એક સમાચારો સામે આવ્યો છે. મશીનથી નિર્મિત તેમજ પોલિસ્ટરના રાષ્ટ્રધ્વજનો ઉપયોગને પણ એક મંજૂરીની પ્રદાનની ઘટમાળા સર્જાઈ છે. કેન્દ્ર સરકારે દેશના ફ્લેગના કોડમાં પરિવર્તન કર્યો છે અને હવેથી દિવસે અને રાત્રે બંને સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે અને તે સિવાય મશીન નિર્મિત તેમજ પોલિએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ એક મંજૂરી અપાઈના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે દ્વારા આગામી 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કરેલા આ ફેરફારના મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે. સાથે સાથે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક સ્ટેટમેન્ટ આપ્યું છે અને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન અને ફરકાવવાની બાબતમાં તેનો ઉપયોગ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 અને પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટન્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 હેઠળ શાસિત થાય છે કે સરકારે 20મી જુલાઈ 2022ના રોજ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002માં વધારે સુધારો કર્યો છે અને જેના અનુસાર હવે ખુલ્લામાં અથવા તો જાહેર જનતામાં પણ ઘરે અને રાષ્ટ્રધ્વજને પ્રદર્શિત કરાયો કે ફરકાવાયેલો હોય તો તેને દિવસ અને રાત ફરકાવી રાખી શકાશે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે.
બીજા એક 2 દિવસથી ઈડીના અને મમતા બેનર્જીના સમાચાર સામે આવી રહ્યા છે, પાર્થ ચેટર્જીના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે એ સમાચાર વાંચવાનો પ્રયત્ન કરીએ તો લખ્યું છે એક સમાચારે, અને એક ન્યૂઝપેપર એવા સમાચાર દર્શાવે છે કે પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને તેને 2 દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા। ઈડીએ મમતાના મંત્રી પાર્થ ચેટર્જી અને સાથી અર્પિતાની પણ ધરપકડ કરી લીધી છે। પાર્થની સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી 21 કરોડ રોકડા મળ્યા હોવાના 2 દિવસથી સમાચાર ચર્ચાએ જોર પકડ્યું છે। ડિટેલ સમજીએ તો પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીને સ્થાનિક અદાલતમાં રજૂ કરાયા છે। સાથે સાથે ઈડી અનુસાર અર્પિતા મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સહયોગી પણ છે, અને સુવેન્દુ અધિકારીએ અર્પિતાની એક તસવીર પણ શેર કરી છે જે દર્શાવે છે કે દક્ષિણ કોલકાતાના પ્રખ્યાત દુર્ગા પૂજાના ઉત્સવથી અર્પિતાને ખાસ લગાવ છે, અને દુર્ગા પૂજા કમિટીથી જાહેરમાં તેના ચહેરો આગળ આવ્યો છે। તેની સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે શનિવારે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી લીધી છે। શિક્ષક ભરતી કૌભાંડમાં તેમની ધરપકડ કરાઈ છે, અને ધરપકડ બાદ ઈડીએ તેમને સ્થાનિક કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા છે। એક દિવસ પહેલા ચેટર્જીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે ઈડીએ દરોડો પાડ્યો હતો, જેમાં લગભગ 21 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે। અને પાર્થની સહયોગી અર્પિતાએ વકીલને કહ્યું હતું કે અમે ઈડીને અરેસ્ટ મેમો અને જપ્ત કરાયેલા સંપત્તિની યાદી જોવાની માંગ કરી હતી, પરંતુ મને તે મંજૂરી નહોતી અપાઈ। અમે એફઆઈઆરની નકલ પણ જોયા બાદ અમે જે કંઈ કરી શકીશું। અને ઉલ્લેખનીય છે કે ઈડી અધિકારીઓએ કથિત શિક્ષક ભરતી કૌભાંડની ચેટર્જીની શુક્રવારે આખી રાત પૂછપરછ કર્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। બીજા એક ન્યૂઝપેપરે ફરી પાછા મંકી પોક્સના સમાચાર ચોંકાવનારા કિસ્સા સાથે સામે આપ્યા છે, જેમાં લખ્યું છે કે મંકી પોક્સ વૈશ્વિક આરોગ્યની એક કટોકટી સમાન છે તેવો WHO સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે। દેશ માટે આ પ્રકારના વાયરસ જે છે એ ચિંતાજનક છે, એ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે 70થી વધુ દેશોમાં આ રોગ ફેલાઈ ચૂક્યો છે, અને માં 3 કેસ, વિશ્વમાં 16,000થી પણ વધુ કેસ નોંધાયાના સમાચારો WHOએ આપ્યા છે। ડિટેલ સમજીએ, કારણ કે ચિંતાજનક છે અને દેશ માટે સમજવા ખૂબ જ જરૂરી છે આ સમાચાર। તો લખ્યું છે એક ન્યૂઝપેપરે કે વિશ્વ આરોગ્ય સંગઠને શનિવારે એટલે કે ગઈકાલે 70થી વધુ દેશમાં ફેલાઈ ચૂકેલા મંકી પોક્સના વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું છે, અને ભારતમાં તેના 3 કેસ નોંધાઈ ચૂક્યા છે, અને જ્યારે વિશ્વમાં 16,000થી પણ વધુ કેસો થયા હોવાના સમાચારો સામે આપ્યા છે। WHOના વડાએ કહ્યું હતું કે યુરોપિયન દેશોમાં આ રોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે, અને આફ્રિકાથી ફેલાયેલા આ રોગ હવે વિશ્વભરમાં પગ પેસારો કરી રહ્યા છે। ભારતમાં કેરળમાં છેલ્લા 2 સપ્તાહ દરમિયાન તેના 3 કેસો નોંધાયા છે, અને ત્રીજો કેસ શુક્રવારે નોંધાયો હતો, અને જુલાઈ મહિનાના પ્રારંભે યુએઈથી પરત આવેલા 35 વર્ષીય યુવકમાં પણ મંકી પોક્સના ચેપના સમાચારો સામે આવી રહ્યા છે। તો WHOએ આ પ્રકારના સમાચારો આપ્યા છે, જેમાં મંકી પોક્સ વૈશ્વિક આરોગ્યની કટોકટી એ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે। બીજા સમાચાર તરફ આગળ વધીએ તો અયોધ્યાના સમાચાર એક ખૂબ જ સારા સમાચાર કહી શકીએ તેવા સમાચાર આપ્યા છે, જેમાં સંદેશ ન્યૂઝપેપરે એક સ્ટેટમેન્ટ સામે આપ્યું, સમાચાર આપ્યા કે આસ્થાના સમાચાર એ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું, જેમાં સૂર્યના કિરણો રામલલ્લાના મસ્તિષ્ક પર અભિષેક કરશે તે પ્રકારના સમાચાર આપ્યા, જેમાં લખ્યું કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ધમધોકાર રીતે ચાલી રહ્યું છે, ત્યારે સૂર્યના કિરણો રામલલ્લાના મસ્તિષ્ક પર ડાયરેક્ટ અભિષેક કરશે તે પ્રકારની કોતરણી કરવામાં આવી છે, તે પ્રકારનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। અંતરિક્ષ વિજ્ઞાનીઓએ લેવાઈ રહી છે તેમની મદદ, આ પ્રકારના સમાચાર આપ્યા। ડિટેલ સમજીએ તો અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ ધમધોકાર રીતે ચાલી રહ્યું છે, ત્યારે કરોડોની આસ્થાનું આ મંદિર એટલું ભવ્ય અને દિવ્ય રહેશે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। અયોધ્યાના મંદિરમાં અનેક વિશેષતાઓના સમાહિત કરવામાં આવી રહી છે, અને આ દિવ્ય મંદિરની એક વિશેષતા એ પણ રહેશે કે રામનવમીના દિવસે ભગવાન રામલલ્લા પર અભિષેક સૂર્યના પહેલા કિરણથી થશે, અને રામનવમીના દિવસે ભગવાન સૂર્યનારાયણ પોતાના પહેલા કિરણથી રામલલ્લાનો અભિષેક કરશે તે પ્રકારનું બાંધકામ થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ડિટેલ વધુ સમજીએ તો સૂર્યના પ્રથમ કિરણોથી રામલલ્લાનો અભિષેક થઈ શકે તે માટે આર્કિટેક્ચરોની મદદ લેવાઈ રહી છે, અને સાથે સાથે અંતરિક્ષ વિજ્ઞાનીઓની પણ મદદ લેવાઈ રહેવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। અહેવાલો અનુસાર રામલલ્લાનું મંદિર 20 એકર જમીન પર નિર્માણ કરવામાં આવ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે।
બીજા સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં એક બીજું ન્યૂઝપેપર છે દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કરે એક ગઈકાલે એક મોટી ઘટના ઘટી તેને સમાચાર લાસ્ટ પેજ ઉપર સ્થાન આપ્યું. વાસણામાં એક નિવૃત્ત ક્લાસ 2 અધિકારીએ ખૂન કર્યા હોવાના ચોંકાવનારા કિસ્સા સમાચાર આપ્યા તે દિવ્ય ભાસ્કરે આપ્યા. ડિટેલ સમજીએ તો વાસણા એલિઝબીજ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં તપાસી અને પોલીસે પિતા સુધી પહોંચી એક નિવૃત્ત ક્લાસ 2 ઓફિસરે જ પુત્રની હત્યા કરવા હોવાના સમાચારો પ્રાપ્ત કર્યા. તેનું ધડ, માથું, હાથ પગ કાપી અને અલગ અલગ એરિયામાં ફેંકી દેવાના સમાચાર 24 કલાકથી ચર્ચાતા રહ્યા હતા. તેનો અંતે નિવેડો આવ્યો છે. સમાચાર એવા લખ્યા છે કે આંબાવાડીની સુનીતા સોસાયટીમાં રહેતા પિતાની અટક કરવામાં આવી છે અને ઘરમાં પણ તેના લોહીના ડાઘ અને અંગો મળ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ડિટેલ થોડી સમજવાનો પ્રયત્ન કરીએ તો વાસણામાંથી ધડ અને ગુજરાત કોલેજ પાસે પગના ટુકડા સહિતના અંગો ગઈકાલે મળી આવ્યા હતા. તેની ઘટના સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંબાવાડીમાં રહેતા નિવૃત્ત ક્લાસ 2 અધિકારીના ઘરે સુધી પહોંચી ગયા હતા અને ઘરમાંથી લોહીના ડાઘ અને તેમજ મૃતદેહના અનેક અવશેષો પણ મળી આવ્યા હતા, જેમાં ખુદ પિતાએ જ તેના દીકરાની હત્યા કરવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા હતા. બીજા એક સમાચાર તરફ આગળ વધીએ તો 2 દિવસથી અમિત શાહ ગુજરાતમાં છે તે સમાચાર પણ વિવિધ ન્યૂઝપેપરો દર્શાવી રહ્યા છે. તેમાં દિવ્ય ભાસ્કરે એવું લખ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ EFIR સીસીટીવી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખુલ્લું મૂક્યું છે. ગઈકાલે અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમાં સીસીટીવીનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે સુરક્ષા ચક્ર સુદર્શન ચક્રમાં ફેરવાશે તેવા તેમણે સ્ટેટમેન્ટ આપ્યા હતા. એક ક્લિકમાં ફોન વાહન ચોરીની FIR થઈ શકશે. 21 દિવસમાં તપાસ પણ પૂરો કરી દેવાશે તેવું એક સ્ટેટમેન્ટ પણ સામે આપ્યું હતું. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો ગાંધીનગરમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગના દ્વારા શરૂ કરાયેલા પોલીસ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની EFIR સેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લી મૂકી હતી અને આ પ્રસંગે શાહે કહ્યું હતું કે રેલવે સ્ટેશન, ખાનગી સોસાયટીઓ, બંદરો, યાત્રાધામો સહિત તમામ સ્થળો પર લાગેલા કેમેરાને ખાનગી હોય તો પણ તેની સાથે સંપર્ક કરી લેવામાં આવશે અને ટેકનોલોજીની મદદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સિસ્ટમ સાથે તેને જોડી દેવામાં આવશે. સમગ્ર કેમેરાનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે જ રાજ્યના સુરક્ષા ચક્રની કલ્પના તો ખરા અર્થમાં રાજ્યના સુદર્શન ચક્રમાં પરિવર્તિત કરી દેવામાં આવશે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ અમિત શાહે આપ્યું હતું. ત્યારે લખ્યું કે એક જ ક્લિકમાં ફોન, વાહન જેવી નાની મોટી ચોરીના FIR ફોનથી જ નોંધાવી શકાશે અને 21 દિવસમાં તેનો નિવેડો પણ ચોક્કસપણે આવી જશે. આ સમાચાર આપ્યા હતા દિવ્ય ભાસ્કરે. બીજા એક સમાચાર આપ્યા છે પરીક્ષાના સમાચાર દિવ્ય ભાસ્કરે, જેમાં લખ્યું છે કે એકમ કસોટીનું પેપર 30 મિનિટ પહેલા જ તૈયાર કરવાના એક આદેશ આપવામાં આવ્યો છે. સવારે 10 વાગે પરીક્ષા અને 9:30 ઓનલાઈન પ્રશ્ન બેંક આવશે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું હતું. 27મીએ 5000થી વધુ સ્કૂલોમાં ધોરણ 9 થી 12ની એકમ કસોટી લેવાશે. આ અગાઉ પ્રશ્નપત્ર મોકલી દેવામાં આવતું હતું પણ હવે તેવું નહીં કરવામાં આવે. ડિટેલ એવી લખી છે કે અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી માટે પ્રશ્નપત્ર તૈયાર કરી દેવામાં આવતા ઓનલાઈન મુકાતું હતું. હવે એકમ કસોટીનું પેપર 30 મિનિટ પહેલા જ તેને તૈયાર કરી દેવાનો આગળમાં એક આદેશ આપવામાં આવ્યો છે. 27મીએ 5000થી વધુ સ્કૂલોમાં ધોરણ 9 થી 12 એકમની કસોટીઓ યોજાશે. તો મિત્રો, આ હતા દિવસભરની ઘટના અને આ પ્રકારે છેલ્લા 12 કલાકમાં જે કોઈ સમાચાર ઘટના બનતી હોય છે, સમાચાર બનતા હોય છે, તેનું આપણે નાનું મોટું વિશ્લેષણ કરી અને આપને દર્શાવતા હોય છે. આવી જ કંઈક નાની મોટી બાબતો સાથે ફરી પાછા મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.